રોહનભાઈ, ક્લિયર અવાજ આવે છે? ચલો, થોડી ઘણી વાતો જ કરવી છે. પહેલા તો ચલો, બેસ્ટ ઓફ લક. બધાને ઇન્ટરવ્યુ આવ્યું. બેસ્ટ ઓફ લક ક્યાં, કોંગ્રેચ્યુલેશન. સરસ કે આટલી ઉંમરે એમ તો ક્લાસ 1 નું ઇન્ટરવ્યુ આવું એટલે જ એક કોન્ફિડન્સ બિલ્ટઅપ થાય. હવે તમારા મગજમાં ઘણા બધાને એક ડાઉટ હશે કે 8 દિવસની અંદર ઇન્ટરવ્યુ આવી ગયું. હું મારી જ વાત કરું તો મેરીટાઈમ બોર્ડમાં જોબ ચાલુ હતી. ક્લાસ 1 નું ઇન્ટરવ્યુ આવ્યું હતું. લોકો બધા નિત નવી તૈયારીઓ કરતા હતા. કોઈ ક્લાસ કરતા હતા, કોઈ બધા મટીરિયલ ફેદવા બેઠા હતા. ભાઈ, પહેલી વાત તો તમારામાંથી ઓલમોસ્ટ ક્લાસ 2 છે, બરોબર. ઘણા બધા તો ડી બી થઈ ચૂક્યા છે. તો ઓલરેડી ડી થઈ ગયા હોય, ક્લાસ 2 થઈ ગયા હોય, કે કોઈ જોબ લઈ લીધી હોય ને, તો અંદરથી જ એક કોન્ફિડન્સ બિલ્ટઅપ થઈ જાય. એને કોઈ તૈયારીની જરૂર પડે જ નહીં, કોઈ જ નહીં. બાકી સિલેબસનો અંત નહીં. તમે જો એવું વિચારીને બેસતા હોય કે ચલો કે ક્લાસ 2માં તૈયારી કરી હતી ઇન્ટરવ્યુમાં, કે એ વે પ્રમાણે તૈયારી કરી જોઉં, આખો સિલેબસ પૂરો કરી જોઉં, મહેરબાની કરીને કોઈ જ સિલેબસ ના હોય. જે વખતે ક્લાસ 1 ના ઇન્ટરવ્યુ ચાલતા હતા, બરોબર, એ વખતે જ્યારે બહાર બેઠા હતા કે આપણો વારો આવશે, ત્યારે પબ્લિક વાંચતી હતી. અને મેં તો આનો કોઈ જ અંત નહીં. તમે એવું વિચારતા હોય કે ટેન્ડરનું બધું ધારો કે એનો કોઈ અંત નહીં. ધારો કે ડિપાર્ટમેન્ટલ ઇરિગેશન આરએમબી થઈ ગયું, એનો કોઈ અંત નહીં. મેઇન સૌથી પહેલું, તમારામાં ઘણા બધા ક્લાસ 2 છે ઓલરેડી, બરોબર. ભલે ઇરિગેશનમાં હોય, આરએમબીમાં હોય, જીડબ્લ્યુએસએસમાં, જેમાં બી હોય. સૌથી પહેલા તો એનું ખાસ કમ્પલસરી, બરોબર. તમે ડી એક્શનનું ઇન્ટરવ્યુ આપવા જાઓ છો, તમે અહીંયા કોઈ અતુલ પ્રકાશન કે રેફરન્સ વાંચીને ટેકનિકલનું ઇન્ટરવ્યુ આપવા નથી જતા, બરોબર. પહેલી વસ્તુ એ મગજમાં ખાસ રાખજો. એટલે પહેલામાં પહેલું તો તમને એ કહેવાનું થાય કે લાઈક તમે જે બી ડિપાર્ટમેન્ટમાં છો, ખાસ એક્સપિરિયન્સ બેઝ. એમને બી ખબર જ છે કે ઓલમોસ્ટ એક્સપિરિયન્સ બેઝ જ આવવાના. જે બી તમારો એક્સપિરિયન્સ, લાઈક ધારો કે ઇરિગેશનમાં છો, લાઈક ધારો કે સીડીઓમાં છો, બરોબર. તો તમે જે ટેબલ ઉપર બેસો, ખાલી એની જ કામગીરી નહીં. ઇરિગેશન સીડીઓ જનરલ વેમાં શું કરે છે, બરોબર, કઈ કઈ ટાઈપની ડિઝાઇન કરે છે, અને ડિઝાઇનનું થોડું ઘણું નોલેજ એ તમારી અંદર હોવું જોઈએ, બરોબર. ધારો કે 6 મહિના પહેલા જ હું ઇરિગેશનમાં પાસ થયો છું. ધારો કે મારું પોસ્ટિંગ કોઈક સબ ડિવિઝનમાં આવ્યું છે, અને ત્યાં પર્ટિક્યુલર મારા જોડે કેનાલના કામ છે, બરાબર. તો એ પર્ટિક્યુલર વિસ્તારમાં જેટલું બી પાણી કેનાલનું ક્યાંથી આવે છે, બરોબર, ભવિષ્યમાં શું આયોજન છે, મતલબ એઝ અ ડી એક્શન તરીકેના વિચારો, બરોબર. ડી એક્શનના વિચારો કે ભવિષ્યનું પ્લાનિંગ, કે ભાઈ આમાં કેટલા મોડિફિકેશનની જરૂર છે, કે હવે તમારા જોડે જેટલા બી પ્રોજેક્ટ આવશે, કયા પ્રોજેક્ટ, કે લાઈક શું કહેવાય એને, શું કહેવાય, મોડિફિકેશન કરશે, કાં તો રિસ્ટોરેશનના નવા બનાવવાના પ્રોજેક્ટ ઓછા આવે, બરોબર. આરએમબીની વાત, સૌથી પહેલું તો શું કરજો ખબર? ખાસ જેટલી બી યોજનાઓ હાલ મોદી સાહેબે ઉદ્ઘાટન કરી હોય કે તમારા ધ્યાને આવતી હોય, બરોબર, જેટલી બી આવતી હોય, અટલ બ્રિજ થઈ ગયો, કે પછી પેલો સેલા ટનલ થઈ ગઈ, કે પછી જેટલા બી મગજમાં પ્રોજેક્ટ સારા સારા આવતા હોય, બુલેટના થઈ ગયા હોય, ઓવરઓલ ઇન્ડિયા સુરદર્શન બ્રિજ કે જેટલું બી હોય, ઓવરઓલ ઇન્ડિયા કરંટ ખાસ. મારે એક તો કરંટનો પોર્શન સારો એવો પૂછ્યો હતો, બરાબર. પછી લાઈક CAA લાગુ કર્યું, કે જે 2-2.5 મહિનાની અંદર અંદર ન્યૂઝપેપર જોવું હોય તો ન્યૂઝપેપર એનું ફ્રન્ટ પેજ લઈ લેજો, બરાબર. એ ફ્રન્ટ પેજની અંદર લગભગ હોય જ સંદેશ કે દિવ્ય ભાસ્કરનું પહેલું પેજ, બરાબર, છેલ્લા 2 થી 3 મહિનાની અંદરનું, એની અંદર એકવારનું ખાસ જોઈ લો, એટલે તમને આપોઆપ મળી જશે. પછી એની અંદર એ ટોપિક મળી જાય તો એની અંદર થોડું ગૂગલ કરીને, વિકીપીડિયા કરીને સર્ચ કરી લો માહિતી, બરાબર. ખાસ ગેરંટી સાથે કહું છું, 50% સિલેબસ પૂરો થઈ જશે. 50% આરામથી પૂરો થઈ જશે. કોઈ હવે, બરોબર, કે ઇન્ટરવ્યુ આપવાની જરૂર લાગતી હોય તો ઠીક. બાકી ઓલરેડી એકવાર ઇન્ટરવ્યુ આપી દીધું હોય, પાસ થઈ ગયા હોય, તો તમને એટલી ખબર જ છે કે ઇન્ટરવ્યુમાં શું હોય ને શું ના હોય. એવું કોઈ ઇન્ટરવ્યુની પ્રેક્ટિસ કરવાની કોઈ જરૂર નહીં, બરોબર. ગ્રુપની અંદર 4-5 જણા વચ્ચે ઇન્ટરવ્યુ આપી દો તો વેલ એન્ડ ગુડ. બાકી તમે ઓલરેડી એક્શન ડી કે એસી કે સી, તમને બધી ખબર જ છે કઈ ટાઈપનું ઇન્ટરવ્યુ લેવામાં આવે. રોહન, થોડીક જ વાર, બરોબર. જે નવો હોય ને પહેલી વાર હોય તો બરોબર, મૂક ઇન્ટરવ્યુ આપીને ચેક કરી લેવાય.
શું કીધું? એટલે ખાસ 2 થી 3 મહિનાની અંદરનું જેટલું બી કરંટ હોય એટલું ખાસ. સેકન્ડ વસ્તુ, ઇરિગેશન આરએમબી બેની વેબસાઇટ બહુ વધારે નહીં, પણ ઉપરથી એકવાર વેબસાઇટ, એટલે એનો ખ્યાલ રહે. થર્ડ પોઈન્ટ, તમે જે જગ્યાએ હાલ છો, બરાબર, એ બેકગ્રાઉન્ડ રિલેટેડ માહિતી. લાઈક પહેલી જોબ મેં જેટકોમાં કરી, એના પછી સેકન્ડ જોબ મેં ઇરિગેશનમાં કરી, એટલે કે ચાલુ છે, બરોબર, એ બંનેનું બેકગ્રાઉન્ડ, એની અંદર કયા પ્રોજેક્ટ ચાલે છે, તમારી પ્રોફાઇલ શું હતી, તમે શું કામ કરતા હતા, બરોબર. થર્ડ પોઈન્ટ. ચોથા નંબરનો પોઈન્ટ, ઓલરેડી ધારો કે ઇરિગેશન ડી કે આરએમબી ડી કે ઇરિગેશન એક્સીએન છું, તો તમે શું કામ આ ઇન્ટરવ્યુ આપવા આવો છો, એનો જવાબ તમારા જોડે ક્લિયર હોવો જોઈએ. કેમ કે આ વખતે ઓલમોસ્ટ લાઈક આ 54 જગ્યાઓ છે, તો 54 જગ્યાઓમાંથી મારું મગજ એવું કહે છે કે 15 જગ્યાઓ બગડશે. 54 ક્યાં, પેલી 54 જ છે ને જગ્યાઓ, જગ્યા કેટલી 54 ને આપણે 58, 58 માંથી 15 થી 20 જગ્યાઓ બગડવાના શક્યતાઓ છે. એનું કારણ કે જે હમણાં ઓલરેડી ઇરિગેશનની બેચ ગઈ આગળ, બરોબર, એની અંદર ઇરિગેશન આરએમબી વાળી 54 જણા વાળી, એની અંદર ઘણા બધા એવા છે કે જે પાસ છે. એપ્રોક્સ 25 જણા પાસ માનીને ચાલો, કે 25 જણામાંથી 17-18 સીટો બગડશે, કન્ફર્મ બગડશે. એટલે 58 માંથી તમારી સીટો ભરાશે 43-44 સીટો ભરાશે, બરોબર. હવે એ એમાંથી કોઈ હોય તો ડેફિનેટલી પ્રશ્ન આવશે તો ખરી. હવે જુઠ્ઠું બોલવું ના બોલવું એ તમારા એથિક્સની વાત છે, કે હાલ હું કોઈ જોબ કરતો નથી, ઇરિગેશન ડી ઓલરેડી છું, બરાબર. બે માંથી તમારે જે જવાબ આપવો હોય એ તમારા એથિક્સની વસ્તુ છે, એમાં હું પડતો નથી. એટલે એક વસ્તુ આ કે સાચું બોલજો, કઈ વાંધો નહીં, એમને ખબર જ છે કે કેટલા રિપીટિંગ છે, ઓલરેડી એમને ખ્યાલ જ છે, સાચું બોલવામાં કઈ ખોટું નથી, બરાબર. આટલી વસ્તુ થઈ. હવે 5મા નંબરનો પોઈન્ટ એ આવે કે ધારો કે તમને ડાઉટ આવતો હોય કે ટેકનિકલ વાંચવું છે. જો ટેકનિકલ વાંચવું હોય ઇન્ટરવ્યુમાં, તો જો સોઇલ વાંચવાની જરૂર નહીં, સોઇલ ઓલરેડી આવડે. ઇરિગેશન હાઇડ્રોલોજીની જનરલ ટર્મિનોલોજી, બરોબર, અને બિલ્ડિંગ મટીરિયલ ને બીસી, આટલું જોઈ લેવાય. એના સિવાય મને નથી લાગતું કે કોઈ જરૂર હોય. કારણ સોઇલ સોઇલ હવે એસબીસી ને એ બધું પૂછે, એ બધું આવડે, એમાં કઈ વાંચવાના બેસવાનું હોય. ટ્રાન્સપોર્ટેશનની ટર્મિનોલોજી બધું પૂછશે, એ યાદ આવી જાય. ભૂલી શું ગયા હશો, તો ઇરિગેશન હાઇડ્રો અને બીએમબીસી એ થોડું ઘણું જોવું હોય તો જોઈ લેવાય, એના સિવાય કઈ જોવાની જરૂર નથી, બરોબર. આ વેથી આગળ વધાય. લાઈક ધારો કે હું કલ્ચરમાં જોબ કરું છું. હવે લાઈક મારા ટેબલ ઉપર અમુક ફિક્સ કન્ટેન્ટ આવે છે, બરોબર. તો બિલકુલ ત્યાં મગજમાંથી એવો વેમ કાઢી નાખજો કે તમારા ટેબલ ઉપરનું જ પૂછે. એમને એટલી ખબર પડી જાય કે હું કલ્પસરમાં જોબ કરું છું, તો એ કલ્પસર ઉપર મને પીએચડી કરાવે, ભાડભૂત ઉપર પીએચડી કરાવે, બરોબર. ના બનવાના કારણો, સર્વે કેટલા કેટલા થાય છે, શું લાગે છે ભવિષ્યમાં બનવું જોઈએ ના બનવું જોઈએ, ઇન્ફિનિટી નંબર ઓફ ક્વેશ્ચન. તમે જોબ કરતા હોય તમને વધારે ખ્યાલ હોય, એના ઉપર એ આખું ઇન્ટરવ્યુ પૂરું કરી શકે. પેનલમાં જનરલી કોણ હોય, ઇરિગેશનના સી કે સેક્રેટરી હશે, આરએમબી ના ઇરિગેશન કે શું કહેવાય, સી કે સેક્રેટરી હશે, રિટાયર્ડ બી હોઈ શકે, બરોબર. પછી એક કોલેજના પ્રોફેસર હશે, અને એક જીપીએસસી ના ચેરમેન જેવા હશે. મારા જોડે એવું થયું હતું કે ઇરિગેશનના સાહેબ હતા, બરોબર, તો એણે કેનાલ ઉપર થોડા ઘણા ક્વેશ્ચન પૂછ્યા. આરએમબી વાળા સાહેબ હતા, હવે એ તો આરએમબી વાળો તો મને યાદ નહીં, પણ કોલેજના પ્રોફેસર હતા, બરોબર. એણે થોડું ઘણું ફ્લુઇડ મિકેનિક્સ ને એ બધું પૂછ્યું, જનરલ ક્વેશ્ચન, એવા કઈ અઘરા હતા નહીં. જેમાં ડાઉટ હતો એ ના પાડી દીધી. હવે પૂછ્યું કે ઈઆઈએ વિશે બોલો. હવે આઈડિયા તો હતો એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ, પણ બોલવું જરૂરી ના લાગ્યું એટલે રહેવા દીધું, બરોબર. અને આ 3માં વાંધો ના આવ્યો, કેમ કે ઓલરેડી ભલે 3 વર્ષ પહેલા તૈયારી કરેલી હતી. તમારા બધાની ડાઉટ હશે કે 1.5 વર્ષ પહેલા તૈયારી કરેલી હશે, 2 વર્ષ પહેલા કરેલી હશે, કે ચલો 6 મહિના પહેલા કરેલી હશે, બરોબર. એટલે 3માં વાંધો ના આવ્યો, કેમ કે ઓલરેડી જોબ હોય ને એટલે માણસની અંદર એક પોઝિટિવ કોન્ફિડન્સ હોય જ. વાંધો પડ્યો મને જીપીએસસી ચેરમેનમાં, દાસા સાહેબ હતા, કેમ કે એમણે પૂછ્યું નોન ટેકનિકલમાં એક બી જવાબ ના આપી શકે, નોટ અ સિંગલ ક્વેશ્ચન. ખાલી એટલું પૂછ્યું છેલ્લે કે કરંટ 6 મહિનામાં કઈ યાદ છે, ના સર, સોરી સર, બરાબર, કશું જ નહીં. એટલે તમને હું એટલું જ કહીશ, તમને કીધા એટલા પોઈન્ટ. કરંટ છેલ્લા 2 થી 3 મહિનાનું કરંટ એટલે પેલા જીએસમાં વાંચ્યું એવું કરંટ નહીં હો, સિવિલ એન્જિનિયરિંગ રિલેટેડ કરંટ.
બરાબર. બાકી થોડું ઘણું આ જોઈ શકો છો, CAA, પછી ઇઝરાયલ વાળું યુદ્ધ, પછી બીજું કોનું યુદ્ધ ચાલે, બરાબર, એ થોડું ઘણું જોઈ શકો છો. બાકી પોતાની જોબ પ્રોફાઇલ ખાસ. બોલો, કોઈ ડાઉટ હોય તો. હા, બીજું ઘણાને એવું હોય કે ઘણા બધા પેલું માગશે, હવે જૂના ક્વેશ્ચન પૂછાયેલા હોય, મોકલી દઈશ, તમારે એવું હોય તો ગ્રુપમાં મોકલી દઈશ, બધા જ ક્વેશ્ચન છે, બરાબર. હા, ઇલેક્શન રિગાર્ડિંગ થોડું ઘણું આવી શકે, બરાબર. જૂના ક્વેશ્ચન મોકલી દઈશ, પણ મારું માનવું એવું છે કે હવે થિયરી બાજુ વળતા નહીં, મહેરબાની કરીને, બરાબર. તમે હવે ઓલરેડી ક્લાસ 2 છો, બરાબર, ઓલરેડી ડી છો, ઓલરેડી કોઈક ની કોઈક જગ્યાએ ક્લાસ 3 છો, તો તમારામાં એટલું કોમન તો હોવું જ જોઈએ કે તમને થોડુંક જનરલ પૂછું. હવે હું તમને પૂછ્યું ટાઈપ્સ ઓફ સિમેન્ટ ને, હવે તમે વાંચવા બેસો યોગ્ય નહીં, બરાબર. હવે હું તમને પૂછું કે ધારો કે રોડ બિટ્યુમિનના કયા કયા ટેસ્ટ આવે, તો એ તમે વાંચવા બેસો યોગ્ય નહીં. અને તમારા જોડે કોઈ પરફેક્ટ આન્સરની આશા રાખતો બી નહીં, એ થોડા ઘણા આન્સરની આશા રાખે. હવે એનલભાઈ, તમે 5 વર્ષથી ડિપાર્ટમેન્ટમાં જોબ કરતા હો, બરાબર, તો તમને ડિપાર્ટમેન્ટ રિલેટેડ બધી જ ખબર હોવી જોઈએ, બરાબર. પણ હવે તમને ધારો કે પેલું એમ પૂછે જનરલ કે ભાઈ યુનિફોર્મ ચેનલ કોને કહેવાય, તો થોડો ઘણો આઈડિયા આવી જાય, ભાઈ લાઈન કેનાલથી શું ફાયદા થાય, થોડો ઘણો આઈડિયા આવી જાય, બરાબર. ટાઈપ્સ ઓફ ડેમ પૂછે, થોડો ઘણો આઈડિયા આવી જાય. ગ્રેવિટી ડેમ પૂછે, થોડો ઘણો આઈડિયા આવી જાય. કેમ કે આપણે ઓલરેડી વર્ષોથી એ વસ્તુથી અંદર ને અંદર વાગોળ્યા જઈએ છીએ, એટલે એમાં એટલો વાંધો આવતો નહીં, બરાબર. હવે લાઈક આ ડી બન્યા 20, ધારો કે હમણાં જે છેલ્લી બેચ ગઈ એમાં ઘણા બધા ઇન્ટરવ્યુ, તો મેઇન પ્રશ્ન એ જ કે 2 વર્ષ ભાઈ તમે ટ્રેનિંગમાં કર્યું શું, કેમ કે બધી જ ટાઈપની ટ્રેનિંગ આપેલી છે, એટલે એમના ડિપાર્ટમેન્ટ રિલેટેડ બધા જ ક્વેશ્ચન આવી શકે, બરાબર. પછી પંચાયત રિલેટેડ થઈ ગયા. પછી હા, એક્સિયન ડી ની કામગીરી. હવે ડી ને શું કામગીરી આવે પર્ટિક્યુલર, કોઈ એક સબ ડિવિઝન છે, એ સબ ડિવિઝન ની અંદર 100% જવાબદારી, પહેલા તો કોઈ બી કામમાં 100% જવાબદારી, બરાબર. દરેકે દરેક પ્રપોઝલ સબ ડિવિઝન માંથી બને, સૌથી નાનામાં નાનું યુનિટ એટલે સબ ડિવિઝન, બરાબર. દરેકે દરેક પ્રપોઝલ ત્યાં બને, બરાબર. પછી ભલે AA ની પ્રપોઝલ હોય, એક્સેસ ની હોય, સેવિંગ ની હોય, ગમે તે, બરાબર, એ પ્રપોઝલ ઉપર જાય, બરાબર. એની રિમાર્ક્સ આવે તો કમ્પ્લાયન્સ કરવાનું થાય, એક વસ્તુ એ. અને કોઈ બી શું કહેવાય સાઇટ ઉપરનું એક્ઝિક્યુશન, એમાં ડી ની 100% જવાબદારી. કોઈ બી કેનાલની સાઇટ છે તો કેનાલની, રિટેનિંગ વોલ બનતી હોય રિટેનિંગ વોલની, ડેમ બનતો હોય તો ડેમની, ચેકડેમ બનતો હોય ચેકડેમની, રોડ બનતો હોય તો રોડની, બ્રિજ બનતો હોય તો બ્રિજની, બિલ્ડિંગ બનતો હોય તો બિલ્ડિંગની, કે પછી હોસ્પિટલ બનતો હોય તો હોસ્પિટલની, જેની બી દરેકની જવાબદારી ડી માં આવે 100%. નીચે બરોબર કે એના જોડે 1 2 3 એસો હોય બી શકે, ના બી હોઈ શકે, બની શકે કે કોઈક આઉટસોર્સિંગમાં કોઈકને બેસાડ્યો હોય, બની શકે છે. ડી ની કામગીરી મારી આવે, બરાબર. અને પોસ્ટ અને એક્સિયન ની જવાબદારીની વાત કરીએ તો એક્સિયન ના અંડરમાં ધારો કે 3 4 5 6 જેટલા બી સબ ડિવિઝન આવે, બરાબર, એ બધાની ફાઇલો એની જોડે આવશે. જો એ બધી ફાઇલોમાં એને રિમાર્ક્સ લાગતી હોય તો રિમાર્ક્સ લે, અને ઓકે લાગતું હોય તો ઉપર જવા દે, એટલે સ્ક્રુટની બેઝ કામ છે. હા, પણ એક્સિયનની જવાબદારી સાઇટ ઉપરની ખરી, 10% જવાબદારી તો કહેવાય, બરાબર. 10% તો કહીએ આપણે, એટલે સાઇટ ઉપર એક્સિયનને દરેક સાઇટ ઉપર વિઝિટ તો કરવી જ પડે, બરાબર. એક્સિયનને ડિસિઝન પણ લેવા પડે. એક્સિયન જોડે અમુક ફાઇનાન્શિયલ પાવર બી છે, બરાબર. ડિપાર્ટમેન્ટ વાઇઝ, RMB વાઇઝ અલગ, ઇરિગેશન વાઇઝ અલગ, બરાબર. કોર્ટ મેટર એક્સિયન જોડે આવે, ડી જોડે બી આવે, એટલે શોર્ટમાં કહીએ જનરલ તો બધું જ કામગીરી એક્સિયન ડી જોડે આવે. સાઇટ ઓરિએન્ટેડ, સાઇટ ઉપર બંનેનો રોલ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એક્સિયનને પ્રપોઝલ બનાવવાની નહીં આવે, પણ ચેક કરવાની ખાસ આવશે, બરાબર. એને કોર્ટમાં ઘણી વાર જવાનું થશે, બરાબર. એટલે એક્સિયન ડી ને ઓલમોસ્ટ બધી ખબર હોવી જોઈએ. એ બરાબર કે તમારી નોકરી વાલ્મીમાં આવી ગઈ, ગેરીમાં આવી ગઈ, STCમાં આવી ગઈ, પણ એની શક્યતાઓ બહુ ઓછી છે, બરાબર. એટલે આ ટાઈપની તમારી વર્ક પ્રોફાઇલ આવે. એમાં કઈ ડાઉટ હોય તો કહેજો, બોલજો. કઈ બી ડાઉટ હોય તો બોલતા જજો. જો ડીઓપી બિલકુલ ગોખવાની જરૂર નથી, બરોબર. ડીઓપી ગોખવાની જરૂર છે જ નહીં. તમે ખાલી એટલું બોલ્યા એટલે પૂરું થઈ ગયું કે સાહેબ એક્સિયન, એસી, સી, સચિવ બધાને એઝ પર પોસ્ટ પોતપોતાના ફાઇનાન્શિયલ પાવર હોય છે, ડિપાર્ટમેન્ટ વાઇઝ પાવર અલગ અલગ હોય છે, અને યરલી જરૂરિયાત પ્રમાણે પાવર ઘણીવાર બદલાતા બી હોય છે. એટલું બોલ્યા એટલે પૂરું થઈ ગયું. પછી તમને એની અંદર પેલો આંકડા ના પૂછે
કે ભાઈ હાલ એક્સચેન્જ ના શું પાવર ચાલે છે. હા, એ કોને પૂછે? જે ઓલરેડી હમણાં ટ્રેનિંગ લઈ રહ્યા છે 2 વર્ષથી ડીઈ ની, એને પૂછે. એ કોને પૂછે? તું 3 વર્ષથી ઓલરેડી સબ ડિવિઝન કે ડિવિઝનમાં નોકરી કરતો હોય અને તે કીધું ત્યાં તો પૂછે. સમજાણું? એટલે એ જ તો કહું છું કે ક્વેશ્ચન કોના માટે છે એ મેટર કરે. હું ઓલરેડી ક્લાસ 2 ની જોબ કરી રહ્યો છું 3 વર્ષ, હા, તો મને ડીઓપી ની વેલ્યુ પૂછી શકે કે ભાઈ હાલ 80 ના પાવર કેટલા છે, 1 કરોડ કે 3 કરોડ કે 50 લાખ, જેટલા બી હોય. બરાબર? એટલે એ ટાઈપના ક્વેશ્ચન આવી શકે. સમજાણું? એટલે ખાસ તમારી વર્ક પ્રોફાઇલ, ડેલિગેશન ઓફ પાવર ક્યાંથી મળે વાંચવા હોય તો મોબાઈલમાં તો હશે ને, ગ્રુપમાં નાખજે ને. લાઈક જો જોબ કરતો હોય તો ગ્રુપમાં નાખ, ના કરતો હોય તો મને મોકલતો, ગ્રુપમાં મેસેજ કરી દઉં. કોક ને કોક જોડે પડ્યા જશે, સોફ્ટ કોપી હશે જ. આ જોબ કરે બધાને એ જ ધંધો હોય રોજનો રોજ. બરાબર? એટલે મેઇન વસ્તુ એ કે 8 દિવસમાં એમ બોખલાઈ ના જતા કે આ પૂરું કરી નાખું, પેલું પૂરું કરી નાખું. બરાબર? હું પોતે 0 વાંચ્યા વગર ગયો હતો, 0, કશું જ નહીં, કે ખાલી પહોંચી ગયો હતો. કેમ કે મગજમાં એટલો પોઝિટિવ કોન્ફિડન્સ હતો કે ઓલરેડી ક્લાસ 2 છીએ, શું ફેર પડી જશે, શું ફેર પડી જશે. અને ઇન્ટરવ્યુમાં ના માર્ક્સ એટલું બધું મેટર નથી કરતા. હા, પણ છેલ્લે જે બિચારો 1-1.5 માર્ક્સમાં રહી જતો હોય એના માટે મેટર કરતા હોય છે. એટલે ચલો જે બી વસ્તુ છે, એટલે આપણે મેઇન્સ ઉપરથી જ નક્કી થાય. પણ હાલ આપણે ટોપિકમાં પડવું નહીં. આપણા માટે તો છે જ પ્રિલિમ, મતલબ ઇન્ટરવ્યુ છે જ, અને સારું જ આપવાનું હોય. આપણે શું કામ ખરાબ આપીએ? પોસ્ટિંગ ક્યાં છે સામેથી જો ઇન્ટ્રોડક્શનમાં જોબ કરતા હોય તો બોલજો, કન્ફર્મ બોલજો. બરાબર? પણ એવું બોલવાનું નથી, એવું મતલબ એવું બોલાય કે સર હું હાલ ઇરિગેશન ક્લાસ 2 એન્જિનિયર છું. પણ એવું દોડ થવાની જરૂર નહીં કે આ સબ ડિવિઝનમાં છું, કે ધારો કે આ જગ્યાએ છું, કે એ બધું. બરાબર? એ ના બોલાય આપણાથી. પૂછે તો પછી કહી દેવાનું, પૂછ્યા પછી બધું કહી દેવાનું. ત્યાં તમારે કયા પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે. બરાબર? પછી પેલા અમુક ક્વેશ્ચન તો એકદમ કોમન છે કે ભાઈ તમારે કોન્ટ્રાક્ટરનું પ્રેશર છે કે આટલું જ કામ કરીશ અને તમે ઉપર કહી નથી શકતા, એ બધા ક્વેશ્ચન કોમન છે. બરાબર? પ્રેશર હોય એને કેવા ક્વેશ્ચન આવી શકે? પ્રેશરને કરંટ ની યોજનાઓ, થોડું ઘણું 2-3 મહિનાનું કરંટ અફેર. બરાબર? અને એને થોડું ઘણું ટેકનિકલ જોવું પડશે. એટલે કે જે સબ્જેક્ટ છે, સર્વે, ટ્રાન્સપોર્ટ, બીએમ, બીસી, આરસીસી, જીઓટેક, બરાબર, પીપીવી, એ સબ્જેક્ટ એને જોવા જોઈએ. કરંટનો લેક્ચર રાખવામાં, ભાઈ આમાં કરંટ પેલી ટાઈપનું નહીં આવે, હજી કહું છું. કરંટની અંદર જનરલ કરંટ. બરાબર? અહીંયા તને એવું નહીં પૂછે કે ભાઈ હમણાં કે નેશનલ ક્રિએચર એવોર્ડમાં આ એવોર્ડ મોદી સાહેબે કોને આપ્યો, એવો ક્વેશ્ચન એમાં નહીં આવે. 2 મહિનાના સંદેશ કે દિવ્ય ભાસ્કરની એપ્લિકેશન ડાઉનલોડ કર, એની અંદરનું બધામાં પહેલું બીજું પેજ જોઈને આગળ જવા. ખાલી પહેલું બીજું પેજ, પહેલા પેજમાં ઓલમોસ્ટ શું કહેવાય, સારું કરંટ આવી જશે. કેમ કે હમણાં તો મોદી સાહેબ નકરી યોજનાઓ જ બહાર પાડે છે. ઇલેક્શન છે ને હમણાં, એટલે તને બધી માહિતી મળી જશે. સમજાણું? હા ને, મોક ઇન્ટરવ્યુ આપવાનું વિચારતા હોય તો વાંધો નહીં, ગોઠવી દઈશું. પણ ઓલરેડી ક્લાસ 2 છે કે ડી છે કે એમને લાગતું હોય કે હવે મોક ઇન્ટરવ્યુ આપીને કઈ ફાયદો નથી, ભૂતકાળની અંદર ઓલરેડી પ્રેક્ટિસ થઈ ગઈ છે, તો એ બધામાં સમય બગાડવાની જરૂર નથી. એટલે ધારો કે તન્વીબેનને કહું કે ધારો કે કચ્છ છે ને, ચલો ને મોક ઇન્ટરવ્યુની પ્રેક્ટિસ માટે જઈ આવું, એવી કઈ જરૂર નથી. બરોબર? આપવું હોય તો ઠીક, કોઈ વસ્તુ અલગ નથી. પણ ઓલરેડી તમને ખબર જ છે કઈ ટાઈપનું ઇન્ટરવ્યુ હોય છે. ઇન્ટરવ્યુ આખી પેટર્નથી તમે વાકેફ છો. જેવું ક્લાસ 2 માં ઇન્ટરવ્યુ આપ્યું હતું એવું જ ક્લાસ 1 નું ઇન્ટરવ્યુ છે. કોઈ જ ફેર પડતો નથી. એવા જ સાહેબો છે, એ જ પેટર્ન. બરોબર? એટલે ક્યાં ઇન્ટરવ્યુ આપીને ડિમોટિવ થવાની કેવી કોઈ જરૂર નથી. ડાયરેક્ટ ત્યાં જઈને પહેલો રાઉન્ડ લઈ લો જીપીએસસી માં, કોઈ જ ફેર પડતો નથી. બરોબર? અને ધારો કે એવું હોય કે ઓનલાઈન રાખવું હોય તો ઓનલાઈન રાખી દઈશું. પોસ્ટિંગ ક્યાં છે એનો ઉલ્લેખ ડાયરેક્ટલી ના કરો, એને પૂછવા દો. તમે એવું કહી શકો છો કે હું ઓલરેડી ડબલ એ છું, એ છું કે ડી છું, બરોબર, કે મ્યુનિસિપલ ઇજનેર છું, એ કહી શકો છો. મેન્સનું કટ ઓફ આ વખતે મને નીચું લાગે છે, કેમ કે જેને પૂછીએ એ બધા પાસ જ કે છે. બરોબર? મતલબ જે થોડીક બી તૈયારી કર્યું ને નીકળી ગયા એવું છે. એટલે કટ ઓફ કાં તો બની જાય, કટ ઓફ નો આઈડિયા એટલે ના આવે, પેપર ઇઝી ચેક કર્યા કે હાર્ડ ચેક કર્યા ખબર નહીં પડતી. અને મેં તમને ત્યારે કીધું હતું, જેને થોડીક તૈયારી કરી હશે ને એ મેન્સમાં નીકળી ગયા હશે.
કેમ કે મેઇન્સનું આ વખતે એટલું અઘરું હતું જ નહીં અને કોમ્પિટિશન એટલી છે જ નહીં. હું કહું ને, જેણે થોડી થોડી તૈયારી કરીને એ બી નીકળી ગયા છે, બિંદાસ નીકળી ગયા છે. એટલે એકદમ બિંદાસ થઈ જાઓ. 8 દિવસ હોય, 12 દિવસ હોય, 13 દિવસ હોય, પછી કોઈને શું પૂછ્યું, કોઈને શું ના પૂછ્યું, કોઈ જ ફેર પડતો નથી. પ્રેફરન્સ શું આપવાનો? પ્રેફરન્સ એટલે કહેવા શું માંગે? મેં પોઈન્ટ કીધા એ પ્રમાણે, જો પોતાની જોબ હોય તો જોબ પ્રોફાઇલ, ઇરિગેશનમાં જોબ કરતો હોય તો ઇરિગેશનની બધી ખબર હોવી જોઈએ, જો આરએમબીમાં જોબ કરતો હોય તો આરએમબી ની બધી ખબર હોવી જોઈએ, જો જીડબ્લ્યુએસએસબી માં જોબ કરતો હોય તો જીડબ્લ્યુએસએસબી ની બધી ખબર હોવી જોઈએ. બરાબર? એટલે ડિપાર્ટમેન્ટ અને ઇરિગેશન આરએમબી ની વેબસાઇટ ખાસ ખબર હોવી જોઈએ. પ્રેફરન્સ પેલી રીતે પૂછે, સર્વિસ પ્રેફરન્સ. હા યાર, અઘરા પ્રશ્ન પૂછે. આરએમબી એક્સિયન, ઇરિગેશન એક્સિયન, આરએમબી ડી, ઇરિગેશન ડી, જનરલી મેન્ટાલિટી એ જ હોય. અમુક લોકો હોય એવા કે ઇરિગેશન એક્સિયન પેલા આરએમબી ડી રાખે, એ એસ પર ચોઈસ, બાકી 20-25 હજાર પગાર ઓછું ના કરાય. હવે એ પોતપોતાના એથિક્સ ની મેન્ટાલિટી છે, એમાં હું કોઈ દિવસ કોમેન્ટ નહીં કરતો. બરોબર? એના ઉપર કોઈ દિવસ કોમેન્ટ નહીં. અમુકને હોય કે ના, કે જોબ તો હું આરએમબી માં જ કરું, તો લઈ શકે, એમાં કોઈ મોટી વસ્તુ નથી. અમુક માટે મની મેટર ના કરતું હોય કે ના, કે મારે બિલ્ડિંગ ને બ્રિજમાં જવું છે, એ પોતપોતાના ચોઈસની વસ્તુ હે. બરાબર? બાકી કોઈ બી ટેકનિકલ ડાઉટ આવે તો ગમે ત્યારે મોકલજો, પણ મહેરબાની કરીને ટેકનિકલ ગાંડાની જેમ વાંચવા ના બેસતા. અને જોવું હોય ગાંડાની જેમ વાંચવા બેસવું હોય, હજી હું ભણેશ્રી જ છું, તો બીએમ બીસી, બરોબર, પછી શું કહેવાય, થોડું ઘણું આરસીસી જોઈ શકો છો. અંત જ નહીં યાર, ભણવાનો તો અંત જ નહીં. બરોબર? અને થોડું ઘણું ઇરિગેશન હાઇડ્રો જોઈ શકો છો. બોલો, બીજો કોઈ ડાઉટ? ક્લિયર છે કોન્સેપ્ટ? અંદરથી એકદમ બિંદાસ થઈ જાઓ. ઓલરેડી તમે ક્લાસ 2 છો, ઓલરેડી ડી છો. બસ ખાલી ઇન્ટરવ્યુ પોઝિટિવ રીતે આપવા જવાનું છે. બનતા સુધી હાલની પોતાની લાઈફ ત્યાં કહેવાની છે, કંઈ ખોટું બોલવાની જરૂર નથી. આરએમબી ઇન્ટરવ્યુ ડેટ એઝ પર ન્યૂઝ એપ્રિલમાં લઈ લેશે. આ પત્યા પછી આરએમબી ક્લાસ 2 ના ઇન્ટરવ્યુ માટે જ કે છે. મતલબ એપ્રિલ મિડમાં આવી શકે. ન્યૂ જીએસ ઓછી ઓછી આવશે. જીડબ્લ્યુએસએસબી મીન્સ હવે આનું લીધું એટલે આનું લઈ જ લેશે, બહુ રાની જોડાવે. ન્યૂ જીએસ આ 16 જગ્યા હોય ને રીતે ઓછી ઓછી આવશે. જીડબ્લ્યુએસએસબી ના ઇન્ટરવ્યુ માટે નહીં કીધું હજી, પણ આરએમબી ના ઇન્ટરવ્યુ માટે વાત થઈ હતી મારી, પણ કે એપ્રિલમાં લઈ લઈશું. ઓકે, ચલો, બેસ્ટ ઓફ લક. અને એકદમ બિંદાસ. ઓલરેડી કોન્ફિડન્સ છે, એટલે ગાંડાની જેમ વાંચવા ના બેસતા. ઓકે? અને રજા લેવી હોય તો ઠીક, રજા લઈને થોડું ઘણું જોવું હોય તો જોઈ લઈ. કરંટ ખાસ જોઈ લેજો. ચલો, જય માતાજી, બેસ્ટ ઓફ લક. કઈ બી ડાઉટ હોય તો પર્સનલ મેસેજ કરજો. પણ પાસ થવાનું જ છે આ વખતે. હવે એમ તો એટલું બધું તો ના કહી શકું, મીન્સ તો પૂરી થઈ ગઈ.